પરિણામની રિએક્શન આવ્યું છે એ છે નેસ્લે ઇન્ડિયા પર. પરિણામ બાદ આજે સ્ટોકની અંદર સારો ઉછાળો આવ્યો છે. ત્યારે 5%ના ઉછાળા સાથે નિફ્ટીનો ટોપ ગેનર છે. મેનેજમેન્ટની કમેન્ટ્રી અને બ્રોકરેજની વિગતો સાથે અહીંયા તૃપ્તિ આપણી સાથે જોડાયા છે. જી તૃપ્તિ, જણાવો ઓવરઓલ શું વિગત નેસ્લે ઇન્ડિયાના પરિણામ ઉપર? આજે આપણે જોઈ રહ્યા છીએ કે નિફ્ટીની દિગ્ગજ કંપની નેસ્લેની પોઝિટિવ રિઝલ્ટ તો આવ્યા છે, સાથે પોઝિટિવ કમેન્ટ્રીનો પણ એક પોઝિટિવ ઇમ્પેક્ટ અત્યારે આપણને કાઉન્ટર પર જોઈ રહ્યા છે. ડેફિનેટલી નિફ્ટીના ટોપ ગેનરમાં આજે આ કાઉન્ટર અત્યારે આપણને સામેલ થતો જોવા મળી રહ્યો છે. પહેલાં નફાના ફ્રન્ટ પર નજર કરશું તો ખાસ કરીને Q2 FY26માં આપણને નફાના ફ્રન્ટ પર થોડુંક દબાણ જોવા મળ્યું છે. 986 કરોડની સામે આપણને 753 કરોડ પર નફો આવતો જોવા મળ્યો છે. પરંતુ સામે રેવન્યુ અને એબિટા બંને જ પોઝિટિવ છે. રેવન્યુના ફ્રન્ટ પર આપણને 5644 કરોડ આવતા જોવા મળી રહ્યા છે, જ્યાં એબિટા આપણને 1237 કરોડ પર આપણને આજે આંકડો પહોંચતો જોવા મળી રહ્યો છે. માર્જિનના ફ્રન્ટ પર આપણે થોડુંક એક દબાણ જોઈ રહ્યા છે. 22.9%ની સામે આપણને 21.9% પર આપણને માર્જિન્સ જે છે અહીંયા આવતા જોવા મળી રહ્યા છે. પરંતુ ખાસ ધ્યાન રહ્યું છે એ છે મેનેજમેન્ટની કમેન્ટ્રી ખૂબ જ પોઝિટિવ આવી છે. તેમનું કહેવું છે કે સ્થાનિક માર્કેટમાં કંપનીએ સેલ્સ ગ્રોથ જે છે તે ડબલ ડિજિટ જોવા મળ્યો છે. તે સાથે મેગી અને નૂડલ્સમાં પણ તેમનું વોલ્યુમ ગ્રોથ છે ત્યાં પણ ડબલ ડિજિટ ગ્રોથ જોવા મળ્યો છે. વોલ્યુમ ગ્રોથ જે છે તે અનુમાનથી ખૂબ જ અહીંયા પોઝિટિવ જોવા મળ્યા છે અને ખાસ કરીને 1થી 2%ની સરખામણી હાઈ સિંગલ ડિજિટ વોલ્યુમ ગ્રોથ અહીંયા નોંધાતો જોવા મળ્યો છે. સાથે તે કમેન્ટ્રીમાં તેમનું એ પણ કહેવું છે કે 4માંથી 2 પ્રોડક્ટ જે છે તે ડબલ ડિજિટ ગ્રોથ પર અત્યારે આપણને જોવા મળ્યા છે અને ખાસ કરીને કન્વેન્શનરી પ્રોડક્ટમાં પણ એક મજબૂત ડબલ ડિજિટ ગ્રોથ તેમને મેન્શન કરતો તેમને દેખાડ્યો છે. તે સાથે પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ પણ આપણી સમક્ષ આવતા જોવા મળે છે. મોર્ગન સ્ટેનલી અને CLSA બંને જ અહીંયા પોઝિટિવ રિપોર્ટ આપ્યા છે. નેસ્લેનું કહેવું છે કે ખાસ કરીને મોર્ગન સ્ટેનલીનું નેસ્લે માટે કહેવું છે કે કંપનીની રેવન્યુ ગ્રોથ અહીંયા મજબૂત રહી છે. 12 મહિનામાં EPSમાં પણ એક સારો ઉછાળો જોવા મળ્યો છે. એટલું જ નહીં, રિપોર્ટ મુજબ બધા જ સેગમેન્ટમાં ડબલ ડિજિટ વોલ્યુમ ગ્રોથ રહેવાના અનુમાન આવનારા સમયમાં પણ જોવા મળી શકે છે. ત્યાં CLSA તરફથી પણ તેમનું કહેવું છે કે કંપનીનો નફો અને સેલ્સ બંને અનુમાન કરતાં મજબૂત રહ્યા છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે CLSA જે અનુમાન આપ્યા હતા તે મુજબ જ કંપનીના પરિણામ આ વખતે આવતા જોવા મળ્યા છે અને સ્થાનિક ગ્રોથને એક વોલ્યુમ વધારવામાં પણ એક મદદ અહીંયા મળતી જોવા મળી છે. તે સાથે તે રિપોર્ટમાં તેમને એ પણ જણાવ્યું છે કે ઘણા બધા પડકારોનો માહોલ જોવા મળ્યો હતો, તે છતાં પણ કંપનીના પરિણામ ખૂબ જ સારા રહ્યા છે અને અનુમાન જે છે તે નફો જે છે અનુમાન કરતાં પણ અહીંયા મજબૂત જોવા મળ્યો છે. એટલે ડેફિનેટલી કંપનીના પરિણામ તો ખૂબ જ મજબૂત સારા આવ્યા છે. મજબૂત કમેન્ટ્રી આવી છે, વોલ્યુમ ગ્રોથ ડબલ ડિજિટ રહ્યો છે અને સાથે કહી શકાય કે બ્રોકરેજ રિપોર્ટ પણ ખૂબ જ એક બુલિશ રિપોર્ટ પોતાના આપી રહ્યા છે. એટલે એમ કહી શકાય કે આ બધા જ એક પોઝિટિવ જે ન્યૂઝ ફ્લો આપણને જોવા મળ્યો છે તેનો ઇમ્પેક્ટ અત્યારે આપણે કાઉન્ટર પર જોઈ રહ્યા છીએ.